હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારની વિસ્તારથી વાત કરીએ તો જૂનાગઢ સાસણગીર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા। સિંહ દિવસ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી। સીએમ ભૂપેન્દ્ર પટેલને ગાર્ડ ઓફ ઓનર બિરુદ અપાયું હતું। વિશેષ પ્રદર્શનીમાં તેમને હાજરી આપી હતી। સિંહના મુખવટા સાથે આયોજિત રેલીને સીએમએ પ્રસ્થાન કરાવ્યું હતું। સાંસદ રાજેશ ચુડાસમા પણ હાજર રહ્યા હતા। સ્થાનિક ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા હતા। છોકરાઓ બધા બેઠા છે, એમને એમ થાય કે આ ક્યાં અમને બેસાડી દીધા અહીંયા લાગે, કેટલું સાંભળવાનું। તમારી ઉંમરના હોય તારે આગળ બેઠેલા કે અમને બધાને આવું તો થતું જ હશે, ક્યાંક બેઠા હશું તો કંટાળો આવે ને થોડો, પણ કોણે બેસાડે તમને બધાને? એટલે કે આજુબાજુ કંઈક ઊભા હશે, પણ સાહેબ ક્યારે ક્યાં ઊભા થવા નહીં દેતા। પણ સારું બેઠા છો। મોબાઈલ તો અંદર લાવવા નહીં દીધા હોય, નહીંતર પાછા મોબાઈલ હોય તો પાછા કંટાળે નહીં, મોબાઈલ રમ્યા કરે। તમારે જે બોલવું હોય બોલો। પણ થોડું ઘણું કંઈક ને કંઈક કાનમાં પડે ને તો એ કામમાં આવે એવું હોય। અહીંયા આગળથી કંઈક ને કંઈક તમને જીવન દરમિયાન ઉપયોગી થાય એવું કંઈક કાને પડી જાય। કારણ કે આપણે તો આજે સવારે જ તિરંગા યાત્રાની શરૂઆત કરી છે રાજકોટથી। અને નરેન્દ્રભાઈના આવ્યા પછી આપણા દેશનું ગૌરવ દેશ અને દુનિયામાં વધ્યું છે। તમે જુઓ, આજે તમે ભારત દેશ માટે જોવાની નજર લોકોની બદલાઈ ગઈ। આજે તમે ગમે ત્યાં જઈને ઉભા રહો વિદેશમાં કે તમે ભારતથી આવ્યા છો, અને પહેલાં તમે ઘણા બધા અહીંયાથી ફોરેન કદાચ કોઈ ગયું હોય તો પાસપોર્ટ ઓફિસથી જ ખબર પડી જાય તમને કે આ લોકોને આપણા માટે કેટલો પ્રેમ છે નથી। અત્યારે તમે પાસપોર્ટ આપો ને ઇન્ડિયન હોવ તો એની આખી ચમક જ જુદી આવે। આ ગૌરવ આપણને માન્ય નરેન્દ્રભાઈ અપાયું છે, અને એમણે હર હંમેશ દેશ ભાવના વધુ ને વધુ કેવી રીતે મજબૂત થાય એના એમણે હર હંમેશ પ્રયત્ન કર્યા છે। આઝાદી કા અમૃત મહોત્સવ હોય કે તિરંગા હર ઘર તિરંગા હોય, એવા કાર્યક્રમો આપીને વધુ ને વધુ દેશ ભાવના આપણામાં કેવી રીતે જાગી। આઝાદી વખતે આપણે બધાને ખબર છે કે કેટલાય લોકોના બલિદાન પછી આપણને આઝાદી મળી। આઝાદી પછી આપણે દેશ માટે જીવવું છે, દેશ માટે શું કરી શકાય એના માટેનો હવે પ્રયત્ન કરવાનો। દેશ માટે જીવવાનું છે, હવે ક્યાંય મરવાનું નથી। આપણે આઝાદી મળી ગઈ છે આપણને, પણ દેશ માટે શું કરી શકાય, કેવી રીતે જીવવું જોઈએ। નાનામાં નાનું આજે સિંહ લાયન ડે, તો આજે વિશ્વ સિંહ દિવસ છે। આજે સમગ્ર વિશ્વમાં આની ઉજવણી કરવામાં આવી રહી છે। તમને જણાવી દઈએ કે વિશ્વ સિંહ દિવસની ઉજવણીની સ્થાપના 10 ઓગસ્ટ 2013ના રોજ થઈ હતી। બિગ કેટ રેસ્ક્યુ દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી। બિગ કેટ રેસ્ક્યુ એ વિશ્વનું સૌથી મોટું અભયારણ્ય છે। ડેરેક અને બેવર્લી જોબર્ટે સહ સ્થાપના કરી હતી। જણાવી દઈએ કે જોબર્ટ્સે વર્ષ 2009માં બિગ કેટ ઇનિશિયેટિવ શરૂ કર્યું હતું। વિશ્વમાં સિંહોની દયનીય સ્થિતિ અને સતત ઓછી થતી સંખ્યાને ધ્યાને લઈને વર્ષ 2013માં જોબર્ટ્સે સિંહને બચાવવાનું અભિયાન હાથ ધર્યું હતું। જોબર્ટ્સના પ્રયાસોને જોઈ નેશનલ જિયોગ્રાફિક અને બિગ કેટ ઇનિશિયેટિવના પ્રયાસોને એક કર્યા હતા। ગેરકાયદેસર વન્ય પ્રાણી વેપાર, વસવાટની ખોટ અને મનુષ્ય અને સિંહો વચ્ચેના સંઘર્ષને કારણે વિશ્વમાં સિંહોની વસ્તી સતત ઘટી છે। IUCN મુજબ વિશ્વમાં સિંહોની વસ્તી અંદાજે માત્ર 23,000 થી 39,000 જેટલી જ છે। જોકે કેટલાક અન્ય ચોંકાવનારા ડેટા અનુસાર તો આ સંખ્યા લગભગ 20,000 હોઈ શકે છે। આમ સિંહોની વસ્તીમાં 95%નો જંગી ઘટાડો થયો છે। 100 વર્ષ પહેલા આફ્રિકા અને એશિયામાં 2 લાખથી વધુ સિંહો હતા, પરંતુ હવે તેમની સંખ્યા ઘટીને 20,000ની આસપાસ ગઈ છે। આથી સિંહોની સુરક્ષા અને સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે વિશ્વ સિંહ દિવસ મનાવવામાં આવે છે। આનો ઉદ્દેશ્ય સિંહોની ઘટતી સંખ્યાને વધારવાનો છે
સાથે જ સિંહોના કુદરતી રહેઠાણને જોખમથી બચાવવા, સિંહોની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવા, સિંહોના સંરક્ષણ માટે કામ કરવા અને સિંહોને દુર્દશાથી બચાવવા અને તેમનું જતન કરવાનો પણ છે. સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે નર્મદા જિલ્લામાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે. જાદવે શનિવારે નાંદોદ તાલુકાના વડિયા ગામે તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. વડિયા ગામના માર્ગો પર હાથમાં તિરંગો ધ્વજ લઈને નીકળેલી આ યાત્રામાં ગામ સરપંચ, ચૂંટાયેલા સભ્યો તેમજ ગામના નાગરિકોએ જય હિન્દના નારા લગાવી લોકચેતના જગાવી હતી અને હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા ગામ લોકોને આહવાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 14મી ઓગસ્ટ સુધી રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેમાં તિરંગા સાથે સેલ્ફી, તિરંગા શપથ, તિરંગા કેનવાસ, તિરંગા ટ્રિબ્યુટ, તિરંગા મેળા અને તિરંગા રન જેવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તો આણંદ નજીક આવેલા બેડવા ગામના એક્સપ્રેસ વેના ઓવરબ્રિજ નજીક વન્ડરલેન્ડ મેરેજ પાર્કના ગેટ પાસે 55 વર્ષના આશરે પ્રૌઢ પર તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી કરપેણ હત્યા કરવાની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા હત્યારા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બેડવા ગામના સ્વામિનારાયણ મંદિર નજીક રહેતા 55 વર્ષીય અરવિંદભાઈ પટેલની આજે સવારે 7 વાગ્યાના સુમારે બેડવા ગામ નજીક વન્ડરલેન્ડ મેરેજ પાર્કના ગેટ પાસેથી લોહી લુહાણ હાલતમાં મળી આવતા ગ્રામજનોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને મૃતક અરવિંદભાઈના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં આણંદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક અરવિંદભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લાના સુબીર ખાતે જિલ્લાના ધારાસભ્ય વ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને 75મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો. બાપદાદાઓથી ડાંગીજનોની પ્રકૃતિ સાથે નાતો રહ્યો છે. પ્રત્યેક ડાંગીજનોની ઓળખ, માન સન્માન અને સમગ્ર જીવન પ્રકૃતિ અને જંગલને આભારી છે તેમ જણાવતા ડાંગના ધારાસભ્ય વિજય પટેલે જીવનમાં વનોની મહત્વતા સ્પષ્ટ કરતા સૌને તેમની જાળવણીનું આહવાન કર્યું હતું. યોજાયેલા 75મા વન મહોત્સવ દરમિયાન મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ પરથી માલિકી યોજનાના લાખોની રકમનો લાભ આપવા સાથે પ્રશંસનીય કામગીરી કરનારા વનકર્મીઓને પ્રશસ્તિપત્ર પણ મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા. તો આ તરફ અરવલ્લી જિલ્લાના મોડાસાના ડુગરવાડા ગામમાં આવેલા ખેતરની ઓરડીમાંથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ડુગરવાડા ગામમાં આવેલા ખેડૂતના ખેતરની ઓરડીમાંથી અંદાજે 9 ફૂટ જેટલો લાંબો અજગર ઘૂસી આવતા વન વિભાગને જાણ કરાતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુલરની ટીમ ઘટના સ્થળે પહોંચીને અજગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ કરાયેલા અજગરને વન વિભાગ દ્વારા સુરક્ષિત રીતે કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. શહેરની એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજથી જવાહર પોલીસ ગ્રાઉન્ડ સુધી વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા યોજાઈ. દેશભાવના ઉજાગર કરવાના ધ્યેય સાથે કરવામાં આવેલા આયોજનમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા. રાષ્ટ્ર માટે શહીદ થનાર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. દેશભક્તિના ગીતો અને બોર્ડ બેનર સાથે યોજાયેલ તિરંગા યાત્રાએ શહેરમાં આકર્ષણ જમાવ્યું. વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ, રાજકીય આગેવાનો અને વિવિધ વિભાગના અધિકારીઓ પણ તિરંગા યાત્રામાં જોડાયા.
તો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે આજે આખું રાજકોટ શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હોય તેવું લાગી રહ્યું હતું। ત્યારે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ કાર્યક્રમ સ્થળે આવવા પહોંચ્યા હતા। કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ તેના ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે આ ધરતી એ અનેક સંત મહાત્માઓને જન્મ આપ્યો છે। બધી જગ્યાએ તિરંગા જ જોવા મળી રહ્યા છે। આથી આઝાદીનો સમય યાદ આવે છે। આઝાદ ભારતની તસવીર સ્થાપિત કરવામાં ગુજરાતનું બહુ મોટું યોગદાન છે। આથી મહાત્મા ગાંધીની ભૂમિને કેમ ભૂલી શકાય? સરદાર વલ્લભભાઈ પટેલને પણ ન ભૂલી શકાય। કોંગ્રેસના મિત્રો તેનો એક જ પરિવાર યાદ રહે છે। આઝાદીની લડાઈમાં યોગદાન આપનાર સરદાર પટેલ યાદ રહેતા નથી। સાથે આ તિરંગા યાત્રામાં રાજકોટની સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં રાજકોટના નગરજનો જોડાયા હતા। તમામ લોકોના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિનો રંગ જોવા મળી રહ્યો હતો। શહેરના બહુમાળી ભવન ખાતે યુવાનો અને યુવતીઓ પરંપરાગત વેશભૂષામાં ગરબાની રમઝટ બોલાવી હતી। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમળકાભેર ઉમટી પડ્યા હતા। आवाज जोर से आनी चाहिए। भारत माता की, भारत माता की। आज के तिरंगा यात्रा के कार्यक्रम में मंच पर उपस्थित हमारे गुजरात प्रदेश के बहुत ही यशस्वी और लोकप्रिय मुख्यमंत्री सम्माननीय भूपेंद्र भाई पटेल जी, हमारे बहुत ही कर्मठ और जुझारू अध्यक्ष श्री CR पाटिल जी, हमारे पूर्व मुख्यमंत्री और हमारे वरिष्ठ सहयोगी भाई विजय भाई रूपानी जी, हमारे राजकोट की मेयर नैनाबेन श्रीधर जी, राघव भाई पटेल जी, हमारे कैबिनेट के मंत्री श्रीमती भानुबेन बाबरिया जी, हमारे कैबिनेट के मंत्री, लोकसभा और राज्यसभा में मेरे साथी श्री पुरुषोत्तम भाई रूपाला जी, राज्यसभा में मेरे साथी राम भाई मोकरिया जी, लोकसभा में संसद में मेरे साथी विनोद चावला जी, मुकेश जोशी जी, मोहन भाई पंडारिया जी, हमारे पूर्व सांसद उदय भाई जी, रमेश भाई तिराला जी, डॉक्टर दर्शिका शाह जी, भरत गोंगा जी, श्रीमती बीनाबेन आचार्य जी, नरेंद्र सिंह जडेजा जी, अश्विनी भाई मुलैया जी, हमारे वीरेंद्र शाह झाला जी, डॉक्टर माधव दवे जी, सभी मंच पर विराजमान वरिष्ठ नेतृत्व, हमारे सभी वरिष्ठ नेतागण और यहाँ उपस्थित इतनी बड़ी संख्या में मैं सबसे पहले अपने आदरणीय नेता वरिष्ठ नेता वल्लभ भाई भाला जी को नमन करता हूँ जो यहाँ आज मंच पर उपस्थित है और यहाँ इतनी बड़ी संख्या में उपस्थित देवी और सज्जनों, मेरे स्कूल और कॉलेज के छात्र साथियों और मीडिया के मेरे साथी, प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया के मेरे साथी, मेरा ये सौभाग्य है। हर घर तिरंगा, हर मन तिरंगा, हर दिल तिरंगा, हर विश्वास तिरंगा, राष्ट्रीय एकता तिरंगा, हमारा स्वतंत्रता अभिमान तिरंगा, हमारा गौरव तिरंगा तो साबित करवा માટે થઈને આજે તમામ રાજકોટવાસીઓ 1 લાખથી પણ વધારે મિનિટની આજે રાષ્ટ્રીય તિરંગાને ગૌરવ અપાવવા માટે થઈને રાષ્ટ્રીય એકતા માટે થઈને આજે રસ્તા ઉપર આપ જોઈ રહ્યા છો।
આપણા આપણા કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સમગ્ર મહાનુભાવો આ તિરંગા યાત્રાનો આજે અહીંથી શુભારંભ કરી રહ્યા છે અને તિરંગાને ગૌરવ અપાવવા માટે થઈને આપણી સ્વતંત્રતા અભિમાનને ગૌરવ અપાવવા માટે થઈને તમામ રાજકોટ વાસીઓ જે સવારે 7 વાગ્યાથી તો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં પોલીસે મોડી રાત્રે 100 પોલીસ કર્મીઓની અલગ અલગ ટીમ બનાવી આઈસીબી અને એસઓજી સાથે શહેરના અલગ અલગ 98 જગ્યા પર દરોડા પાડતા 14 જગ્યાએથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તો સાથે જ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 1055 લીટર દારૂનો આથો પણ મળી આવ્યો હતો. જોકે ગીર સોમનાથ પોલીસ દ્વારા અચાનક શહેર વિસ્તારમાં દરોડા પાડતા અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. કારણ કે મગરમચ્છો રહી ગયા અને નાની માછલીઓનો શિકાર કરી પોલીસે સંતોષ માન્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. કારણ કે એક બાજુ પોલીસની ટીમો કોમ્બિંગ કરી રહી છે ત્યારે વાસ્તવિકતા બીજો વિડીયો સામે આવ્યો છે. કોડીનાર વિસ્તારમાં હજુ બેફામ વેચતા દેશી દારૂ વિડીયો છેલ્લા 2 દિવસથી વાયરલ થયો છે અને આજની રેડમાં આ સ્થળ પર પોલીસ પહોંચી નથી એવું મનાઈ રહ્યું છે. આ વિડીયો કોડીનાર તાલુકાના દરિયાકાંઠાના ગામોનો છે કે જ્યાં દેશી દારૂની ભઠ્ઠી મિની ફેક્ટરી ચાલતી હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે. તો બીજી તરફ આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે કોડીનાર તાલુકાના હજુ પણ આવા કેટલાક ગામો છે કે જ્યાં દેશી દારૂ મિની ફેક્ટરી ધમધમતી હોવાનું પણ ચર્ચા રહ્યું છે. ત્યારે પોલીસે માત્ર શહેરના કેટલાક નાના બુટલેગરો પર રોફ જમાવી વાહવાઈ મેળવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે જોવાનું રહ્યું કે પોલીસ મોટા બુટલેગરો પર ક્યારે રોફ જમાવશે. સમય છે અને એ સમયની અંદર કોડીનાર વિસ્તારમાં આજે વહેલી સવારે 4 વાગ્યાથી મહેરબાન આઈજીપી સાહેબ જુનાગઢ અને એસપી મનોહરસિંહ સાહેબ ગીર સોમનાથની સૂચના અને માર્ગદર્શન મુજબ કોડીનાર વિસ્તારમાં કોડીનાર ઉના ડિવિઝનના દરેક અધિકારી અને એમની ટીમ સાથે આશરે 100 પોલીસ 5 પીઆઈ 6 પીએસઆઈ એવી 10 ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ પ્રોહી બુટલેગરો અને પ્રોહીનો ધંધો કરતા વ્યક્તિઓ ઉપર રેડો કરવામાં આવેલ. કુલ 97 જગ્યા ઉપર રેડ કરી તેની અંદર 14 જગ્યાએ સફળ રેડ કરવામાં આવેલ છે અને ટોટલ 265 લીટર દારૂ 18 બોટલ નો અમે કેસ કરેલ છે. જી સાહેબ, આ રેડ હજુ સુધી ફરીવાર થશે, અન્ય તરફ બીજા ક્યાં ક્યાં ધંધાર્થીઓ છે, સ્થાનિકોનો અનેક જગ્યાએ કેવો પણ રહ્યો છે, હજુ તાલુકામાં ઘણી બધી જગ્યાએ પણ જે દારૂના વાટડા ધમધમી રહ્યા છે, ત્યારે સ્થાનિકોનું જે કેવું છે એ મુજબ કહીએ તો અમે કોઈ પણ બુટલેગર ને ત્યાં રેડ કર્યા વગરના બાકી નથી અને અત્યારે અમારા ધ્યાન ઉપર કોઈ પણ બાતમી આપે કે કોઈ પણ આગેવાન અમને જાણ કરે કે આ જગ્યા ઉપર આવું ચાલે છે તો ત્યાં તો અમે રેડ કરીએ જ છીએ. એ સિવાય પણ કન્ટિન્યુઅસ આ પ્રવૃત્તિ અમે કાયમીના ધોરણે ચાલુ રાખીએ છીએ કે અમારા ધ્યાન ઉપર આવે એટલે તરત, અને આ બાબત પણ ધ્યાનમાં રહે કે અમે અમારા સાહેબની સૂચના મુજબ એસપી સાહેબની સૂચના છે કે દરેક તાલુકાની અંદર વારંવાર આ રીતની કોમ્બિંગ અને રેડો કરવામાં આવશે. ગુજરાત માટે મહત્વના એવા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની સપાટી 132.46 મીટર પર પહોંચી છે, જે નર્મદા ડેમની મહત્તમ સપાટીથી માત્ર 6 મીટર દૂર છે. હાલ ઉપરવાસમાંથી 2.92 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમમાં 3823 MCM લાઈવ સ્ટોરેજ પાણી છે. આગામી 2 દિવસમાં નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જાય તેવી શક્યતા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ 9 ઓગસ્ટે 75% પાર કરી ગયો હતો. 9 ઓગસ્ટે સાંજે 6 વાગે સ્ટોરેજ 75.14% હતું. તેમજ પ્રવાહ 3.3 લાખ ક્યુસેકથી વધુ હોવાથી તે ઝડપથી વધી રહ્યો છે. સરદાર સરોવર નિગમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરદાર સરોવર ડેમમાં પાણીનું સ્તર ચેતવણીના તબક્કે પહોંચી ગયું છે. પરિણામે પાણીનું સ્તર ઘટાડવા માટે રિવર બેડ પાવર હાઉસ દ્વારા લગભગ 28,464 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમ ગુજરાતનો સૌથી મોટો ડેમ છે. દક્ષિણ ગુજરાતમાં તાપી નદી પરના બીજા સૌથી ઊંચા ડેમ ઉકાઈએ 1 સપ્ટેમ્બર સુધીના સમયગાળા માટે નિર્ધારિત નિયમ સ્તર લગભગ હાંસલ કરી લીધું છે. ઉકાઈ આજે સાંજે 6 વાગે 31,751
21 ક્યુસેકથી વધુના પ્રવાહ સાથે 76.50% ભરાઈ ગયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 207 પૈકી 47 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. કચ્છ, સૌરાષ્ટ્રના 41 અને દક્ષિણ ગુજરાતના કુલ 13 પૈકી 6 જળાશયો છલોછલ ભરાયા છે. રાજ્યના કુલ 207 જળાશયોમાં હાલ 64.93% જળ સંગ્રહ છે. રાજ્યના 206 પૈકી 87 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર છે. 90%થી વધુ ભરાયેલા 62 જળાશયો હાઈ એલર્ટ પર છે. 80 થી 90% ભરાયેલા 15 જળાશયો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો 70 થી 80% ભરાયેલા 10 જળાશયો વોર્નિંગ ચેતવણી આપવામાં આવી છે. તો આ તરફ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષ 2020માં થયેલા હત્યાના આરોપીને આજીવન કેદની સજા ફટકારાઈ છે. આરોપીએ ઉપલેટાના યુવકને પેટમાં છરી મારી હતી અને સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. ધોરાજીની સેશન કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીએ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આજીવન કેદ સાથે સાથે 5,000નો દંડ પણ ફટકાર્યો છે. સરકારી વકીલની દલીલને ધ્યાને રાખીને આ પૂરતા પ્રમાણમાં પુરાવાના આધારે સજા ફટકારાઈ છે. આજના રોજ ચુકાદો આવે, ચુકાદામાં આજીવન કેદની સજા આવે તેમને મને બહુ જ ખુશી થઈ છે. હું સમગ્ર સ્ટાફ, જજ સાહેબ, અમારા સાહેબ શ્રી વકીલ સાહેબ, તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મને બહુ જ ખુશી થઈ કે મને પૂરેપૂરો ન્યાય મળેલો. ઉપલેટા 2020ના અરસામાં એક બનાવ બનેલો. હાર્દિક જીવા સોલંકી નામના એક વ્યક્તિએ એમની બેનની સાથે મિત્રતા કેળવવાના સંબંધે એક અમિત નામનો યુવક હતો, એમની સાથે તકરાર થઈ. એટલે આ તકરારમાં અમિતના ઘરે જાય છે. ઘરે જઈને અમિતના પરિવારજનોએ માફી માંગી અને ફરીથી તમારી ગલીમાં નહીં નીકળે આવા બધા શબ્દો કીધા. પરંતુ આ હાર્દિક જીવા ખૂબ ધમકાવેલ. ઓચિંતાનો ઊભો થઈને બહાર જતો રહ્યો અને પછી છરી લઈને આવેલ. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાની કેસપુરા પ્રાથમિક શાળાના આચાર્ય સામે ગ્રામજનો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા. ગામ લોકોએ આક્ષેપ કર્યા કે છેલ્લા 5 વર્ષથી શાળાના પૂર્વ આચાર્ય અને હાલના આચાર્ય સામે નાણાકીય ઉચાપતના આક્ષેપ કરવામાં આવ્યા. એસએમસી કમિટી અને ગ્રામજનોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા જિલ્લા પંચાયત પહોંચ્યા હતા. એસએમસી કમિટીએ હિસાબ જોવાની માંગ કરતા આચાર્ય હિસાબ ન બતાવવા જણાવ્યું હતું. ગામ લોકોએ અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા કચેરીએ પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શિક્ષણ અધિકારીએ ગામ લોકોની યોગ્ય તપાસ કરવાનું આશ્વાસન આપ્યું હતું. ગ્રામજનોએ આચાર્યની બદલી કરવાની માંગ કરી હતી. વાલી તરીકે ફરજ નિભાવું છું. મારો છોકરો ત્યાં ભણે છે, પરંતુ શાળાની અંદર એ પ્રોબ્લેમ ઘણા બધા ચાલે છે કે જેમાં વાલી મીટિંગ થઈ જો એ પણ થતી નથી. કમિટી એસએમસી કમિટી અંદર છે, પણ કમિટીમાં કોઈ આચાર્યબેન કોઈને પૂછતા નથી કે આપણે મીટિંગ કરવી છે, એસએમસીમાં કેટલો ખર્ચ પૈસા આવે છે, કેટલા વાપરવા જોઈએ, શું કરવું જોઈએ, શાળાની અંદર શું લાવવું જોઈએ, શું ના લાવવું જોઈએ. કમિટીવાળા અંદર પૂછવા જાય છે, પરંતુ બેનનો જવાબ એવો આવે છે કે હું ચોપડી ભરાઈ લાવીશ, તમને જે હોય હું બતાવીશ. આવું તો લગભગ 3 થી 4 વર્ષથી ચાલે છે, પરંતુ બેન કોઈ જવાબ મળતું નથી બેનના જોડેથી. બસ એક જ જવાબ મળે છે કે હું ભરાઈ લાવીશ, ચોપડી ભરાઈ લાવીશ, એસએમસીની ચોપડી ભરાઈ લાવીશ. પણ જે લઈને આવ્યા હતા અમારી શાળામાં છેલ્લા 10-12 વર્ષથી એસએમસીના જે સભ્યો બનાવે એમાં કાયદેસરના જે બિલો મૂકવાના હોય, કોઈ સાધનો વિકસાવવાના હોય, એ બધી રજૂઆતો અમે આચાર્ય સાહેબને કરીએ તો એનો કોઈ રિસ્પોન્સ સારો મળતો નહીં. બરાબર. હવે એ જે આચાર્ય હતા એમને જે કર્યું હોય 8-10 વર્ષની અંદર, હવે એ એમની બદલી થઈને બીઆરસીમાં જતા રહે. અમે એમની જગ્યાએ એમના વાઇફ આવ્યા. તો ગોધરા તાલુકાના ગોલ્લાવ પાસે ટેન્કર અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ઇકો કારમાં સવાર 5 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે 2 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને ગોધરાની હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના કાનાવડ ગામના 7 વ્યક્તિઓ ઇકો કારમાં સવાર થઈ ગોધરા ખાતે મેડિકલ સારવાર અર્થે આવ્યા હતા.
સારવાર કરાવીને પરત પોતાના ઘરે ફરી રહ્યા હતા ત્યારે તે દરમિયાન ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામથી માત્ર અડધા કિલોમીટરના અંતરે ઇકો કાર સામેથી આવતા ઇન્ડિયન ઓઇલના ટેન્કર સાથે ધડાકાભેર ભટકાઈ હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જ્યાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 4 જેટલા વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તો બનાસકાંઠા પુરવઠા અધિકારી પીએમ રાઠોડ તેમજ પુરવઠાની ટીમ અને પાલનપુર મામલતદાર સિટીની ટીમે પાલનપુર આબુ હાઈવે ઉપરથી એક ખાનગી કંપનીની 25 ગેસની બોટલો ઝડપી લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. તો આ હતા મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.